યુધિષ્ઠિરજીને પોતાના આત્માની ગ્લાનિ થઈ છે કે મને યુદ્ધ કરવા પછી મળ્યું શું, અંતે તો મારો કૃષ્ણ પણ ગયો. યુધિષ્ઠિરજીએ પોતે એક સંદેશો રાજ્યમાં આપી દીધો છે, સમાચાર આપી દીધા છે કે અમે લોકો હિમાલય હાડ ગાળવા જઈશું, સ્વર્ગે સીધાવશું. અને આમ કરીને એ લોકોએ પરીક્ષિતજી, જે નાનકડા અમથા પરીક્ષિતજી જે જન્મ લીધો છે, એમને આ રાજ્યાભિષેક કરાવ્યો છે. અને એમના રાજ્યાભિષેકની વિધિઓ બતાવીને પરીક્ષિતજીને રાજ્ય સોંપીને યુધિષ્ઠિરજી અને પાંડવો દ્રૌપદીજી સાથે હિમાલય હાડ ગાળવા માટે નીકળ્યા છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય, ઠાકોરના ઠાકોરની જય, જગન્નાથપુરી ધામની જય, હનુમાનજી મહારાજ કી જય, अपने अपने मात पिता की જય. सनातन धर्म की जय. બન્યું છે એવું કે પાંડવો સ્વર્ગારોહણ માટે નીકળ્યા છે.